ચાલો સ્વાધ્યાયના 1.15 જુઓ રકમમાં શું આપેલું છે તો એક સમાન વિદ્યુત ક્ષેત્ર E બરાબર 3 ગુણ્યા 10 ની 3 ઘાત ન્યૂટન પર કુલમનો વિચાર કરો અને E ની ડાયરેક્શન આકૃતિમાં તમને x અક્ષની દિશામાં આપેલી છે ઓકે સો આ x અક્ષમાં છે હવે શું કીધેલું છે yz સમતલને સમાંતર ઓકે જેનું સમતલ હોય ચલો yz સમતલને સમાંતર જેનું સમતલ હોય તેવા 10 સેન્ટીમીટરની બાજુવાળા ચોરસમાંથી પસાર થતું ફ્લક્સ શોધવાનું છે ચલો આ ચોરસમાંથી પસાર થતા ફ્લક્સ માટે હવે મારે yz સમતલને સમાંતર હોય બરાબર છે z અક્ષ આમ છે એમ સમજો તો yz સમતલને સમાંતર હોય તો એના ક્ષેત્રફળનો સદિશ કઈ ડાયરેક્શનમાં e એ પણ x અક્ષમાં જ હોય તો અહીંયા e અને a વચ્ચેનો ખૂણો કેટલો થઈ જશે તો કે પહેલા આપણે એ ક્ષેત્રફળ મેળવી લઈએ લંબાઈનો વર્ગ કરવો પડે આ 0.1 મીટર થશે ઓકે સો આ 0.1 નો શું થઈ જશે સ્ક્વેર ચાલો એટલે તમારો થઈ જશે 10 ની -2 ઘાત મીટર સ્ક્વેર સદિશમાં વાત કરીએ તો e નો સદિશ છે 3 ગુણ્યા 10 ની 3 ઘાત ઓકે કેરેટ i ડાયરેક્શનમાં આપું અને સદિશ a નું આપું 10 ની -2 એ તમારી ડાયરેક્શન એ પણ કેરેટ i આવશે ઓકે ચાલો તો હવે ફ્લક્સ phi બરાબર e ડોટ શું લખાય a ચાલો તો e ની કિંમત 3 ગુણ્યા 10 ની 3 ઘાત કેરેટ i 10 ની -2 કેરેટ i ડોટ કેરેટ i 1 થઈ જશે સો phi બરાબર 3 ગુણ્યા 10 ની 3 અને 10 ની -2 તો 10 ની 1 બચી 3 ગુણ્યા 10 ની 1 એટલે 30 વેબર ઓકે તો આ એનો આન્સર આવી ગયો 30 વેબર હવે બીજું જોઈએ આપણે ચાલો બીજું આપણે જોઈએ તો એવું કીધેલું છે કે અહીંયા ઘડી કે આ 60 ડિગ્રીનો ખૂણો બનાવે છે કેટલો બનાવે છે આ 60 ડિગ્રીનો એ તમને આપેલું છે કે જો વિદ્યુત ક્ષેત્ર ચોરસના સમતલને દોરેલો લંબ ઓકે x અક્ષ સાથે 60 ડિગ્રીનો ખૂણો બનાવે તો તેમાંથી પસાર થતું ફ્લક્સ જો એનું સમતલ આવી જાય 60 ડિગ્રીનો ખૂણો બનાવે તેનો ક્ષેત્રફળનો સદિશ પણ શું હશે આ ડાયરેક્શનમાં હશે પણ વિદ્યુત ક્ષેત્ર હવે આ ડાયરેક્શનમાં જ રહેવાનું છે તો છે x અક્ષમાં ખાલી તમે ચોરસના સમતલે ટેલ ગયું ઓકે 60 ડિગ્રી નમાયું તો બોલો ક્ષેત્રફળનો સદિશ આ જે લંબ દોરો સપાટીને એક્ઝેક્ટ લંબ હોય એટલે એ પણ આ કેટલું બન્યું 60 તો e અને a વચ્ચેનો ખૂણો કેટલો થઈ ગયો 60 again e dot a करो so phi is equal to e a cos 60 चलो e ની કિંમત કેટલી આવશે મૂલ્ય લઈ લો કા પછી આ રીતે કરો બધું સરખું જ છે ઓકે મૂલ્ય કેટલું છે e નું 3 ગુણ્યા 10 ની 3 અને ક્ષેત્રફળ a બરાબર કેટલા છે 10 ની -2 ચલો cos 60 કેટલા આવશે cos 60 1/2 ચલો તો અહીંયા બની જાય આ તમારો 10 ની 1 એટલે 30 અને આ 1/2 સો ફ્લક્સ આવી ગયો 15 વેબર ઓકે ચાલો સ્વાધ્યાયનો 1.17 જુઓ તો 1.16 માં એવું છે કે તમે અત્યારે વિદ્યુત ક્ષેત્ર આપણે આ ડાયરેક્શનમાં હતું x અક્ષમાં ઓકે હવે શું કહે છે 20 સેન્ટીમીટરની બાજુવાળું એક ઘન કે તેની બાજુના આમ સમતલોને સમાંતર રાખેલ હોય તો સ્વાધ્યાય 1.15 માં દર્શાવેલ વિદ્યુત ક્ષેત્ર સાથે સંકળાયેલું ફ્લક્સ કેટલું એટલે સમઘનમાં શું થાય તમે ભલે બાજુને આ રીતે રાખો હું આ એક સમઘન વિચારું છું પણ આમાં શું થશે ખબર કે જેટલું ફ્લક્સ વિદ્યુત ક્ષેત્ર આમ છે બધું તો આમાં તમે જુઓ જેટલી ક્ષેત્રરેખાઓ અંદર દાખલ થઈ છે ને એટલી ક્ષેત્રરેખાઓ બહાર પણ નીકળી ગઈ છે સમઘનમાંથી સો આવા કિસ્સામાં સંકળાયેલું ફ્લક્સ કેટલો આવશે 0 કારણ શું આવશે કે જેટલી ક્ષેત્રરેખાઓ દાખલ થાય છે તેટલી ક્ષેત્રરેખાઓ સમઘનમાંથી બહાર નીકળે છે ક્લિયર
ઓકે, આથી ફ્લક્સ સંકળાયેલ 0. 17મો જુઓ, એક બ્લેક બોક્સની સપાટી આગળના વિદ્યુત ક્ષેત્રની કાળજીપૂર્વક માપણી દર્શાવે છે કે બોક્સમાંથી બહાર તરફનું ફ્લક્સ એ છે 8 × 10⁻³ ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ સ્ક્વેર છે. તો બોક્સની અંદરનો વિદ્યુત ભાર કેટલો? ઓકે, જો બોક્સની સપાટીમાંથી બહાર તરફનું ફ્લક્સ 0 હોય, એટલે કે હવે જો બહાર નીકળતું ફ્લક્સ 0 હોય તો તમે એવો નિષ્કર્ષ તારવી શક્યા હોત કે બોક્સમાં કોઈ વિદ્યુત ભાર નથી, અને આવું હોય તો કેમ અથવા ના પણ. ચલો, એનું કારણ પણ તમે આપીશું આપણે. હવે ફ્લક્સ આપેલું છે તમને, એના પરથી વિદ્યુત ભાર શોધવો હોય તો ફ્લક્સનું એક જ ઇક્વેશન છે, Q/ε0. Q બરાબર ફ્લક્સ × ε0 કરી દો. બોલો, 8 × 10⁻³ 8.854 10⁻12 આજે આવે તમારો કુલ વિદ્યુત ભાર થઈ જાય. બીજા ભાગમાં એવું કીધું છે કે જો આ બોક્સમાંથી બોક્સ સાથે સંકળાયેલું કુલ ફ્લક્સ 0 છે, આનો મતલબ હું એવું નહીં કરી શકું કે અંદર કોઈ વિદ્યુત ભાર હશે જ નહીં, પણ એવું પણ તો પોસિબિલિટી વિચારી શકું. હા, વિદ્યુત ભાર નહીં હોય તો સંકળાયેલું ફ્લક્સ 0 જ હોય, એ તો આપણે ખબર છે, કેમ કે phi બરાબર Q/ε0. જ્યાં Q જ 0 હોય તો phi 0 જ થાય. પણ હું ડેફિનેટલી એવું નહીં કહી શકું. એનું એક કારણ છે કે કોઈ વિદ્યુત ભાર છે જ નહીં એવું નહીં કહી શકું. મારે એવું બોલવું પડે Q નેટ વિદ્યુત ભાર 0 છે. શું કહેવું પડે મારે? નેટ વિદ્યુત ભાર 0 છે. કેમ કે કદાચ એવું બને કોઈ +Q વિદ્યુત ભાર અને બીજો -Q વિદ્યુત ભાર, તો બી આની પરિણામી ઇફેક્ટ σQ કેટલો થઈ જાય? 0 થઈ જાય. તો પણ ફ્લક્સ કેટલું બની શકે છે? 0 થઈ શકે. સો ડેફિનેટલી એવું નહીં કહેવાય કે કોઈ વિદ્યુત ભાર નથી. શું બોલાય? કે પરિણામી વિદ્યુત ભાર 0 હોઈ શકે. ઓકે, તો ફ્લક્સ સંકળાયેલો 0 થાય. નેક્સ્ટ, એના પછી જે છે એ આપણે જોઈએ. ચાલો, સ્વાધ્યાયમાં 1.18 જુઓ. 1.18 માં એવું આપેલું છે તમને કે આકૃતિમાં દર્શાવ્યા મુજબ 10 સેન્ટીમીટરની બાજુવાળા એક ચોરસના કેન્દ્રની બરાબર ઉપર 5 સેન્ટીમીટર ઉપર, ઓકે, એક +10 માઇક્રોકુલમ વિદ્યુત ભાર રહેલો છે. તો ચોરસમાંથી પસાર થતા આ ફ્લક્સનું મૂલ્ય કેટલું? સૂચન એક ખાસ કરેલું છે, ચોરસને 10 સેન્ટીમીટરની ધારવાળા ઘનની એક બાજુ તરીકે વિચારો કે આખો એક સમઘન હશે, એની એક આ સપાટી છે. આઈડિયા તમે આખો સમઘન એઝ્યુમ કર્યો, માની લો કે આઈડિયા સપાટી મેં નીચે દર્શાવી, એનાથી 5 સેન્ટીમીટર ઉપર આવ્યો આ વિદ્યુત ભાર મૂકી દો. આટલા બધું સમઘન દરેક બાજુ કેવું હોય? સમાન 10 10 10, એટલે આ અડધે બરાબર વચ્ચે રહેલો છે એનો મતલબ. ઓકે, ચલો, તો હવે તમારે આ સપાટીમાંથી પસાર થતું ફ્લક્સ શોધવાનું છે. હવે આમાં શું થાય? ફ્લક્સ બધી બાજુ જાય, આ બાજુ આ બાજુ આ બાજુ, બધા જ વિદ્યુત ક્ષેત્ર આનું છોડે. તો કેટલી જગ્યાએ ડિવાઈડ થાય? સમઘનની કેટલી સરફેસ? 1 2 3, આ ફ્રન્ટની 4 5 અને બેક સાઈડની 6. તો સમઘનને કુલ 6 સપાટીઓ હોય, એમાંથી કોઈ એક સપાટીમાંથી પસાર થતું માંગેલું હોય તો કુલ ફ્લક્સ મને ખબર, કુલ ફ્લક્સ કેટલું થઈ જાય? Q/ε0. ઓકે, પણ મારે તો એક જ સપાટી સાથે કેટલું સંકળાશે? કેમ? કારણ કે આ બધું ફ્લક્સ તમારું વેસ્ટ જવાનું, મારે ખાલી આ સપાટી માટે જોઈએ છે. તો સમઘનને કુલ 6 સપાટી હોવાથી મારું જે ફ્લક્સ છે 6 વડે ડિવાઈડ થઈ જશે, ભાગ્યા 6 કરી દો, એટલે 6 જગ્યાએ ડિવાઈડ થાય. ઓકે, તો એકમાંથી પસાર થતું મને મળી જાય આ સમઘનની કોઈ સપાટીમાંથી ફ્લક્સ આવી જાય. ચલો, બસ હવે તમે અહીંયા મૂકી દો. Q ની કિંમત કેટલી છે? +10 માઇક્રોકુલમ, 10⁻6 6 8.854 10⁻12. આ કરો એટલે સમઘનની સપાટીમાંથી પસાર થતું ફ્લક્સ તમને મળી ગયું. ઓકે, 10⁵ ક્લિયર? હવે આવા દાખલા ઘણા બધા આવી શકે. આ તમે એક સપાટીમાંથી કીધું,
ખાસ નોટ્સ કહી દઉં સમઘન માટે આ ખાસ વસ્તુ યાદ રાખવાની છે પહેલી વસ્તુ એ છે કે જો કુલ ફ્લક્સ પૂછે ને કુલ સમઘનમાંથી પસાર થતો કુલ ફ્લક્સ તો સૂત્ર આવે Q/ε0 બીજું સમઘનની સપાટીમાંથી પૂછે સમઘનને કેટલી સપાટી હોય 6 એ પણ બની જાય કેટલીક વાર એવું હોય બાજુમાંથી એજ ઓકે આ થઈ ગઈ સરફેસ બાજુમાંથી પૂછે તો સમઘનને કેટલી બાજુ અથવા તો એને કહેવાય છે ધાર ઓકે ધાર પણ શબ્દ વાપરવો હોય આ સમઘન દરેક ધારમાંથી પસાર થતું ફ્લક્સ તો સમઘનને ટોટલ 12 તારોથી સમઘન બને તમને ખબર છે એટલે 12 ધારો તો Q/12ε0 કેટલીક વાર એવું પૂછે છે કે ખૂણામાંથી પસાર થતું ફ્લક્સ ખૂણામાંથી પસાર થતું ફ્લક્સ ખૂણો શબ્દ આવે કોર્નર ઓકે એમાંથી કઈ તો Q/ખૂણા કેટલા સમઘનના 8 ખૂણા ઓકે સો 8 વડે ડિવાઇડ કરવાનું ક્લિયર આ વસ્તુ એક્સ્ટ્રા ધ્યાન રાખજો ખાસ અત્યારે આપણે 6 સપાટી માટે કીધું એટલે તમે 6 વડે ડિવાઇડ બાકી એક્સ્ટ્રા હોઈ શકે ચલો નેક્સ્ટ સ્વાધ્યાયનો 1.19 જો 9 સેન્ટીમીટરની એક ધારવાળા એક ગણાકાર ગૌસિયન સપાટીના કેન્દ્ર પર 2 માઇક્રોકુલમ વિદ્યુતભાર રહેલો છે તો આ સપાટીમાંથી પસાર થતું બરાબર છે કુલ ફ્લક્સ કેટલું હશે ઓકે સપાટી નહીં બરાબર આખા સમઘનમાંથી પસાર થતું પૂછાયું છે સપાટી શબ્દ ખોટો વાપર્યો છે કારણ પછી અંદર ખોટું છે સપાટીમાંથી માંગ્યું હતું તો ભાગ્યા 6 થશે આમાં તમારે L લંબાઈ આપી દીધી છે એના બરાબર કેન્દ્રમાં એક વિદ્યુતભાર રહેલો છે ઓકે સમઘનનું ક્ષેત્રફળ શું આવે ભાઈ ચલો આપણે એનું બહુ કામ છે નહીં બાજુ સાથે કોઈ મતલબ નહીં કારણ કે ગૌસિયન પૃષ્ઠ કેવું ધારો છે એની સાથે કોઈ મતલબ હોતો નથી મને તો ખાલી ઘેરાયેલ વિદ્યુતભાર એની સાથે જ મતલબ છે ઘેરાયેલો વિદ્યુતભાર કેટલો છે 2 માઇક્રોકુલમ છેદમાં 8.854 10 to -12 આ કરો તમારું આન્સર આવી જાય વેબરમાં ઓકે તો આ તમારો થઈ ગયો આન્સર સપાટી માટે લોકો આ શબ્દ વાપરો છે સપાટી હશે તો ખરેખર કરવું પડશે Q/6 ઓપ્શન તો સમઘનના આટલી સપાટીઓ હોય છે 6 વડે ડિવાઇડ કરવાનું અત્યારે આપણે કયું માંગેલું છે આમ તો ખરેખર અંદર ભૂલ કરેલી છે સપાટી નહીં લખાય આ સૂત્ર વાપરેલું છે બરાબર છે તો શું આવશે કુલ ફ્લક્સ કહેવાય સપાટી કીધું હોય ઓકે ચલો નેક્સ્ટ સ્વાધ્યાયનો 1.20 જો 10 સેન્ટીમીટર ત્રિજ્યા ધરાવતી ગોળાકાર ગાઉસિયન સપાટીના કેન્દ્ર પર 10 સેન્ટીમીટરની ત્રિજ્યા ધરાવતી ગોળાકાર ગાઉસિયન સપાટીના કેન્દ્ર પર મૂકેલા વિદ્યુતભારને લીધે સપાટીમાંથી ચલો 10 સેન્ટીમીટરની ત્રિજ્યા એમાંથી પસાર થતું ફ્લક્સ આપી દીધું -1.0 +3 ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ સ્ક્વેર જો ગાઉસિયન સપાટીની ત્રિજ્યા બમણી કરવામાં આવે તો સપાટીમાંથી પસાર થતું ફ્લક્સ ત્રિજ્યા ડબલ કરી ઓકે r' બરાબર 20 સેન્ટીમીટર કરો તો પસાર થતું ફ્લક્સ કેટલું તો બધાને જ ખબર છે કે ભાઈ ગાઉસિયન પૃષ્ઠ મોટું કરો એનાથી કોઈ ફરક નહીં પડે કારણ કે સૂત્ર તો શું Q/ε0 Q નહીં બદલાતો ને તમે તો ગમે એવી ત્રિજ્યા વાળું ગાઉસિયન પૃષ્ઠ ધારી શકો એના પરિમાણ પર આધારિત નથી અહીં સંકળાયેલ ફ્લક્સ એ ધારે ગાઉસિયન પૃષ્ઠના પરિમાણ પર આધાર રાખતું નથી આથી ત્રિજ્યા બમણી કરતા ફ્લક્સમાં કોઈ ફેરફાર થશે નહીં
બરાબર આથી એમાં ફ્લક્સમાં કોઈ ફેરફાર થશે નહીં. બિંદુવત વિદ્યુતભારનું મૂલ્ય કેટલું હશે? ચલો બિંદુવત વિદ્યુતભારનું મૂલ્ય કેટલું હશે એવું પૂછે છે. અંદર ફ્લક્સ આપી દીધું ને એરો આ છે અને ફ્લક્સ જો માઇનસમાં છે એટલે બટ ઓબ્વિયસ છે કે ઋણ વિદ્યુતભાર હોવાનો છે. સૂત્ર આ જ છે ભાઈ, ફ્લક્સ ઇન્ટુ એપ્સિલોન 0 કરો. ફ્લક્સ તમને આપેલું છે -1 10⁻³ 8.854 10⁻². સો એરો આગળનું આવશે 8.854 અને 10⁻² કેટલી થઈ જશે -9. આ થઈ ગયો નેનો કુલમ થઈ જશે. સો માઇનસ વિદ્યુતભાર હશે આટલો. ચલો સ્વાધ્યાયનો 1.21 જુઓ. ચલો 1.21 માં શું કીધું છે કે 10 સેન્ટીમીટરની ત્રિજ્યાવાળા 10 સેન્ટીમીટરની ત્રિજ્યાના એક વાહક ગોળા પર અજ્ઞાત વિદ્યુતભાર છે. ચલો વાહક ગોળાની પર અજ્ઞાત વિદ્યુતભાર છે. હવે ગોળાના કેન્દ્રથી 20 સેન્ટીમીટર દૂર, ઓકે, ગોળાના કેન્દ્રથી કેટલું કીધું છે? 20 સેન્ટીમીટર દૂર આની ત્રિજ્યા જે છે કેપિટલ આ લઈ લીધી. અહીંયા કરી 20 સેન્ટીમીટર દૂર વિદ્યુત ક્ષેત્ર આપેલું છે તમને. એ છે E બરાબર -1.5 ગુણ્યા 10⁻³ ન્યૂટન પર કુલમ જેટલું વિદ્યુત ક્ષેત્ર ત્રિજ્યાવર્તી દિશામાં અંદરની તરફ હોય. માઇનસ એટલે સમજી જવાનું બધું ક્યાં હશે. ચાલો દાખલા નંબર જોઈએ હવે સ્વાધ્યાયનો 1.21. 10 સેન્ટીમીટર ત્રિજ્યાના અને એક વાહક ગોળા પર 10 સેન્ટીમીટર ત્રિજ્યાનો એક વાહક ગોળો છે. r બરાબર 10 સેન્ટીમીટર ત્રિજ્યાના એક વાહક ગોળા પર, ગોળો છે એટલે અંદર બધે વિદ્યુતભાર હોય. તમે જે ભણી ગયેલા થિયરીમાં એક કવચ હતું, ઓકે, તો આનું ઇક્વેશન અલગ બનાવવું પડશે. ચલો ગોળાના કેન્દ્રથી 20 સેન્ટીમીટર દૂરના બિંદુએ, ચલો આનાથી 20 સેન્ટીમીટર દૂરના બિંદુએ અહીંયા ઘડી વિદ્યુત ક્ષેત્ર શોધવાનું છે. ઓકે, હવે બીજું શું કીધું છે? દૂરના બિંદુએ વિદ્યુત ક્ષેત્ર આપી દીધેલું છે તમને. ચલો તો એ કેટલું આપ્યું છે? E બરાબર આપ્યું છે તમને -1.5 10⁻³ ન્યૂટન પર કુલમ. ચલો ત્રિજ્યાવર્તી દિશામાં અંદર તરફ છે. હવે માઇનસ આપ્યું છે એટલે આ બધો વિદ્યુતભાર કેવો હશે? તો કે ઋણ વિદ્યુતભાર હોવો જોઈએ. તો જ બધું વિદ્યુત ક્ષેત્ર ત્રિજ્યાવર્તી દિશામાં અંદર તરફ છે એવું કીધેલું છે. ઓકે, ચાલો એનો બધો કોઈ ઉપયોગ નથી. માઇનસ સાઇન આવશે, બીજો કોઈ ફરક નહીં પડશે. ઓકે, મતલબ આ વિદ્યુતભાર બધો આ રીતે છે. તો ગોળા પરનો કુલ વિદ્યુતભાર શોધો. ચલો ગોળા પરનો કુલ વિદ્યુતભાર શોધવાનો છે. વિચારો શું કરવું પડશે હવે મારે અહીંયા કરી. તો કે પહેલા આપણે અહીંયા કરી સૂત્ર બનાવવું પડશે. સૂત્ર એટલે કેવું સૂત્ર? તો કે જો ગોળાકાર કવચમાં તમે બનાવતા હતા બરાબર છે એ રીતનું અહીંયા તમારે સૂત્ર બનાવવું પડશે. ચલો તો આપણે જોઈએ અહીંયા ઘરે કેવી રીતે બનશે તે સૂત્ર. તો કે પેલામાં તમે શું ધારેલું? ગાઉસિયન પૃષ્ઠ ધારેલું. તો અહીંયા પણ સેમ એઝ ઇટ ઇઝ ગાઉસિયન પૃષ્ઠ ધારેલું. ચલો ગાઉસિયન પૃષ્ઠ મેં ધારેલું. આ ગાઉસિયન પૃષ્ઠમાં અંદર ઘેરાતો વિદ્યુતભાર માનેલો Q જેટલો છે. આના પર અહીંયા આગળ સૂક્ષ્મ ખંડ ધારી લેવાનો dA. ઓકે, અને બીજું વિદ્યુત ક્ષેત્ર ધારેલો એ પણ બહારની તરફ જ હશે. ઓકે, તો E અત્યારે ઋણ વિદ્યુતભાર છે તો અંદર જતી દિશામાં હશે. ઓકે, તો આપણે ક્ષેત્રફળનો સદિશ પણ આમ જ ધારી લઈએ. સો E અને dA અલ્ટિમેટલી કહેવાનો મતલબ એ બંને એક જ દિશામાં છે અથવા વિરુદ્ધ દિશામાં છે. ખાલી માઇનસ સાઇનનો ફરક પડશે એટલે તો વિદ્યુત ક્ષેત્ર માઇનસ આપી દીધેલું છે. સો થિયરી બનાવવા માટે આપણે બધું ધ્યાન નહીં રાખતા. ચાલો તો r ત્રિજ્યાનો ગોળાકાર ગાઉસિયન પૃષ્ઠ ધારી લીધું. ચાલો આ ગાઉસિયન પૃષ્ઠ વડે
घेरातो विद्युतभार सिग्मा क्यू बराबर क्यू क्यू જેટલો વિદ્યુતભાર અંદર ઘેરાય છે ઓકે આગળ એના પછી સંકલન E ડોટ dx એટલે ફ્લક્સ શોધીની સાથે સંકળાયેલ ઓકે E અને d એક જ દિશામાં છે cos કેટલા આવશે 0 ચલો cos 0 1 થઈ જશે સંકલન dA બોલો ગોળો છે એટલે આવશે 4 પાઈ r2 સો આનો આન્સર આવી ગયો હવે તમારે શું લગાવવાનો ગાઉસનો નિયમ લગાવીએ ગાઉસના નિયમ મુજબ ચલો ગાઉસનો નિયમ લગાવીએ એટલે શું થાય તો કે સંકલન E ડોટ dA બરાબર શું લખાશે સિગ્મા q બાય એપ્સિલોન 0 E ડોટ dA કેટલા છે તો E into 4 પાઈ r2 અને સિગ્મા q એટલે અંદર ઘેરાયેલો વિદ્યુતભાર q બાય એપ્સિલોન 0 so E is equal to 1 upon 4 pi epsilon 0 q by r2 so તમારું ઇક્વેશન આવી ગયું કે q by r2 ભાઈ કવચ જેવું જ એવું કવચની બહારના બિંદુએ પણ આવું જ છે તો ગોળાનું પણ એવું સેમ જ આવે છે આમાં મારે કુલ વિદ્યુતભાર શોધવાનો છે તો E into r2 by k ચલો E ની કિંમત માઈનસ છે તો માઈનસ જ મૂકીએ એટલે ખબર પડી જાય અંદર વીજભાર ઋણ છે બસ બીજું કઈ ઇન્ડિકેશન નહીં આપતું r બરાબર 20 સેન્ટીમીટર માં છે તો 20 ગુણ્યા 10 ની માઈનસ 2 મીટર માં 9 into 10 raised to 9 સો q વીજભાર તમને અહીંયા આગળ મળી જશે અને કેટલો મળશે એમ કહે છે કે 6.67 10 ની માઈનસ 9 ઘાત કુલમ ધેટ મીન્સ માઈનસ 6.67 નેનો કુલમ મળશે આ આવી ગયો આન્સર ઓકે ચલો હવે એના પછી બીજો એક જોઈએ દાખલો એ છે 1.22 ઈઝી છે એકદમ એ પણ સિમ્પલ જ દાખલો છે 1.22 માં શું કીધેલું છે 2.4 મીટરનો વ્યાસ ઓકે ધરાવતા એક સમાન વિદ્યુત પરિઘ ગોળા પરની પૃષ્ઠ ઘનતા આપેલી છે 80 માઇક્રોકુલમ પર મીટર સ્ક્વેર માઇક્રોકુલમ છે ધ્યાન રાખજો એટલે 80 ગુણ્યા 10 ની માઈનસ 6 ઘાત કુલમ પર મીટર સ્ક્વેર મારે કરવાનું ગોળા પરનો કુલ વિદ્યુતભાર શોધો ઓકે અને બીજું શોધવાનું છે ગોળાની સપાટીમાંથી બહાર જતું ફ્લક્સ અગેન પાછળ ગોળાની જ વાત કરી છે ગોળા પર પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા તમને આપી દીધેલી હોય બરાબર છે આ તમને વ્યાસ આપેલો છે વ્યાસ પરથી ત્રિજ્યા સુધી નાખતા આવડે d/2 2.4 ભાગ્યા 2 1.2 મીટરમાં ચલો પહેલું સિગ્મા બરાબર સૂત્ર જ આવે q/a પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતાનું છેદમાં 4 પાઈ r2 ચલો q ને કરતા બનાવી દો સિગ્મા into 4 પાઈ r2 કરો બસ બધી કિંમત મળી જશે મૂકી દો 4 ગુણ્યા 3.14 ગુણ્યા આ કેટલા છે 1.2 નો વર્ગ બોલો q મળી જાય આટલા કુલમ અને બીજા ભાગમાં શું શોધવાનું છે ફ્લક્સ q મળી ગયો તો ફ્લક્સ બહુ ઈઝી થઈ જાય q બાય એપ્સિલોન 0 તો q બરાબર 5 into એપ્સિલોન 5 શોધવાનો છે તો q બાય એપ્સિલોન 0 આ ઉપરથી જે q ની વેલ્યુ આવે તે આના વડે ભાગી નાખો આ તમારો આટલા વેબર ફ્લક્સ આવી જશે ઓકે ચલો એક અનંત લંબાઈનો રેખીય વિદ્યુતભાર 2 સેન્ટીમીટર અંતરે 9 ગુણ્યા 10 ની 4 ઘાત ન્યૂટન પર કુલમ જેટલું વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે છે પેલો અનંત લંબાઈના તારની વાત છે ઓકે સો આ રીતે આપેલો છે અને એમ કહે છે કે રેખીય વિદ્યુતભાર તારથી 2 સેન્ટીમીટર અંતરે બરાબર છે અહીંયા વિદ્યુત ક્ષેત્ર આપી દીધું છે તમને ચલો આ તમને આપી દીધો 2 સેન્ટીમીટર એટલે 2 ગુણ્યા 10 ની માઈનસ 2 ઘાત મીટર વિદ્યુત ક્ષેત્ર કેટલું આપ્યું છે તમને 9 ગુણ્યા 10 ની 4 ઘાત ન્યૂટન પર કુલમ તો રેખીય વિદ્યુતભાર ઘનતા કેટલી લેમ્ડા શોધવાનું કહે છે ચલો અનંત લંબાઈના તારથી r અંતરે વિદ્યુત ક્ષેત્ર થિયરી ભણ્યા હોય બરાબર છે બરાબર જોયું હોય તો ખબર હોય સૂત્ર E = 2 પાઈ એપ્સિલોન 0 r બસ અમે ખાલી લેમ્ડાના કરતા બનાવવાના છે 2 પાઈ એપ્સિલોન 0 r E ની કિંમત 9 × 10⁴ 2 ગુણ્યા 3.14 8.854 10⁻12 અને
r ની કિંમત 2 ગુણ્યા 10 - 2 સો લેમ્બડા તમારો આટલો આવી જશે આટલા કુલમ પર મીટર ઓકે ચલો નેક્સ્ટ આપણે જોઈએ હવે સ્વાધ્યાયનો 1.24 બે મોટી પાતળી ધાતુની પ્લેટોને એકબીજાની નજીક રાખેલી છે અને એકબીજાને કેવી છે સમાંતર છે તેમની અંદરની બાજુઓ પર વિરુદ્ધ ચિહ્નો ધરાવતી 17 × 10 ની 22 ઘાત કુલમ પર મીટર સ્ક્વેર મૂલ્યની વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા છે 17.0 10 ની 22 ઘાત કુલમ પર મીટર સ્ક્વેર ની વિરુદ્ધ છે અહીંયા પ્લસ સિગ્મા હોય તો અહીંયા માઈનસ એટલે અહીંયા પ્લસ વિદ્યુતભાર છે ઓકે અહીંયા ઋણ વિદ્યુતભાર છે ઓકે ચલો પૃષ્ઠ ઘનતા વેલ્યુ સેમ બંનેની પણ આ પ્લસ આ માઈનસ વાળી પ્રથમ પ્લેટની બહારના વિસ્તારમાં ચલો આને તમે પ્લેટ નંબર 1 કહેતા હોય અને 2 કહીએ પ્રથમ પ્લેટની બહારના વિસ્તારમાં તો એને હું કહી દઉં P બીજી પ્લેટની બહારના વિસ્તારમાં એને કહી દઉં Q બિંદુ અને શું કીધું છે બંને પ્લેટોની વચ્ચેના વિસ્તારમાં ચલો બંને પ્લેટોની વચ્ચેના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર તમારે શોધવાનું છે ત્રણ જગ્યાએ ઓકે સો EP ફાઇન્ડ કરો EQ ફાઇન્ડ કરો એન્ડ ER ફાઇન્ડ કરો ઓકે ચલો આટલી વસ્તુ આપેલી છે તો પહેલો આપણે જોઈએ EP પ્લેટના કારણે કોઈ પણ અંતર પર આધારિત જ નથી તમને ખબર છે અનંત સમતલ દ્વારા ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર ગમે તે બરાબર અંતર પર આધારિત નથી એટલે PQR ગમે તે બિંદુ આગળ હોય કોઈ મતલબ નથી આપણે જોઈએ પ્લસ વાળાનું વિદ્યુત ક્ષેત્ર અહીંયા બહારની તરફ E1 આ ડાયરેક્શનમાં તો માઈનસ વાળાને કારણે અહીંયા P બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્ર હોય પણ એનું બધું અંદર જતી દિશામાં હોય સો E2 આ ડાયરેક્શનમાં અહીંયા કરી આવી જાવ માઈનસ વાળાનું બધું અંદર જતી દિશામાં ઓકે આ પ્લસ વાળાનું આ બાજુ બધું બહાર તરફ હશે બંને બાજુ છોડશે વિદ્યુત ક્ષેત્ર સો આનું E1 આ ડાયરેક્શનમાં વચ્ચે ચેક કરવા જઈએ તો પ્લસ વાળાનું E1 આ ડાયરેક્શનમાં ઓકે આ માઈનસ વાળાનું E2 એ બી અંદર જતી દિશામાં સો અહીંયા બંને સેમ ડિરેક્શનમાં આવવાના સો EP બરાબર શું આવશે E1 માઈનસ E2 બંને ઓપોઝિટ છે તો સિગ્મા બાય 2 એપ્સિલોન 0 સિગ્મા બાય 2 એપ્સિલોન 0 શું રહી જશે EP આગળ 0 સેમ એઝ ઇટ ઇઝ બોલો EQ આગળ શું બનવાનું એ જ થશે ઓકે E1 માઈનસ E2 અંતર પર તો આધાર રાખતું છે નહીં એટલે પૃષ્ઠ ઘનતાના મૂલ્ય તો બંનેના કેવા છે સેમ જ છે આથી ડિફરન્સ તમારો લેવો તો શું આવશે 0 ત્રીજું ER ની કિંમત શું છે તો કે E1 E2 R બિંદુ આગળ બંને એક જ ડાયરેક્શનમાં હોવાથી સિગ્મા બાય 2 એપ્સિલોન 0 પ્લસ સિગ્મા બાય 2 એપ્સિલોન 0 ઓકે ચલો તો ભાઈ લસા આપીએ તો શું બનશે નીચે તો 2 એપ્સિલોન એઝ ઇટ ઇઝ સિગ્મા પ્લસ સિગ્મા 2 સિગ્મા કેન્સલ સો ER બરાબર સિગ્મા ની કિંમત 17 × 10 ની 22 છેદમાં 8.854 10 ની -12 સો ER બિંદુ આગળ તમને મળશે વિદ્યુત ક્ષેત્ર 1.92 10 ની -10 ઘાત ન્યૂટન પર કુલમ સો આ રીતે ચેપ્ટરના બધા દાખલા સમાપ્ત ચેપ્ટર પર સમાપ્ત